વડોદરામાં એસટી બસની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। મુસાફરોના જીવને જોખમમાં મૂકીને ચાલુ બસે ફોન પર વાત કરાઈ। ડ્રાઈવર બસ ચલાવતા ચલાવતા ફોન પર વાત કરતો દેખાવો છે। 20 મિનિટ સુધી ચાલુ બસે ફોન પર વાત કરી હોવાનો દાવો છે। મુસાફરો એસટી ડેપો પર ફરિયાદ કરતા હંગામો મચ્યો। ડ્રાઈવરે ફોન પર વાત કરી હોવાની કબૂલાત એસટીના અન્ય કર્મચારીએ મુસાફર સાથે બબાલ કરતો પણ દેખ્યો છે અને ડ્રાઈવર કર્મચારીએ ગાળાગાળી કરી હોય તેવું પણ સામે આવ્યું। 56 जन बैठा थे बस में फोन पर बात कर रहा वीडियो से हमारी पास वीडियो वायरल कर दे। हाँ बोलो શું કહો છો फोन पर बात हाँ बराबर मैंने कहो फोन पर बात करता તમે एक्सेप्ट करो। हाँ 56 जन बैठा थे बस में फोन पर बात कर रहा वीडियो से हमारी पास वीडियो वायरल कर दे। हाँ बोलो શું કહો છો। ફોનલાઈન પર સંવાદદાતા ચિરાગ જોડાઈ ચૂક્યા છે। ચિરાગ, એક વિડીયો વાયરલ થયો છે જેમાં ગાળાગાળી પણ કરવામાં આવી રહી છે અને બસ ડ્રાઈવર ફોન ચલાવી રહ્યો છે તેવું સામે આવ્યું છે। આ વિડીયો પાછળનું સત્ય શું છે? સમગ્ર ઘટના શું? બિલકુલ જણાવી દઉં, આ સમગ્ર બાબત છે ગઈકાલે એસટી બસની એક જોખમી સવારી સામે આવી હતી, જેમાં વડોદરાથી એ જે એસટી બસ છે ડભોઈ તરફ આવતી હતી, જે દરમિયાન જે એસટી બસનો જે ડ્રાઈવર છે તે ફોન ઉપર સતત 20 મિનિટ સુધી, જે પેસેન્જરોનું કહેવું છે તે પ્રમાણે 20 મિનિટ સુધી ફોન પર વાતો કરતો હતો। એ દરમિયાન અનેક મુસાફરોએ ફોન મૂકવાની વાત કરી હતી, પરંતુ આ જે એસટી ડ્રાઈવર છે એ કોઈની વાત માનતો ન હતો, જેને લઈને આખરે આ જે લોકો છે, જે પેસેન્જરો હતા જેને જોખમી સવારી લાગી છે, તેઓ ડભોઈ એસટી ડેપો ખાતે આવ્યા હતા અને આ જે મેનેજર છે સહિતના જે સત્તાધીશો છે તે આ લોકોને રજૂઆત કરી હતી, પરંતુ રજૂઆતના બદલાની અંદર જે કર્મચારી છે, આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો કે જે પ્રકારની લેંગ્વેજ ઉપયોગ કરી રહ્યો છે, જેને લઈને આ જે પેસેન્જરોમાં રોષ છે। પરંતુ એક વાત બીજી પણ છે કે આખા ગુજરાતભરમાં જે રાજ્ય સરકાર છે એ સલામત સવારી એસટી અમારીની વાત કરી રહી છે, પરંતુ આ ક્યાંક ને ક્યાંક આ જે ડ્રાઈવર છે અને જે કંડક્ટર છે તેઓની જોખમી સવારી સામે આવી છે। ત્યારે હવે આ ફોન ઉપર વાત કરતો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયની અંદર જે પોલીસ છે એ શું એક્શન લે છે, શું, કારણ કે કોઈ પણ વાહન ચાલક હોય છે તે ફોન ઉપર વાત કરતો નજરે પડે છે ત્યારે દંડની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે છે, પરંતુ આ એસટી ડ્રાઈવર પર હજુ સુધી કોઈ પણ કાર્યવાહી નહીં થઈ। ત્યારે આવનારા સમયની અંદર કેવા પ્રકારની કાર્યવાહી પોલીસ વિભાગ કરે છે તે જોવાનું રહેશે। બિલકુલ ચિરાગ, આભાર માહિતી બદલ। તો હવે કેવી કાર્યવાહી થાય છે તે પણ જોવાનું રહેશે।